મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વના રોજ 14મી જાન્યુઆરીના દિવસે લીમખેડાના પાલ્લી ખાતે ભગવાન માતાની મૂર્તિનું કરાયું લોકાર્પણ, જેમાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ખાતે કોળી સમાજના વડીલો તેમજ યુવાઓ દ્વારા ભગવાન માતાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી અને હાલના સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર તેમજ પૂર્વ રાજ્યમંત્રી શ્રી અને હાલના ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ અને તેમજ સાથે 1008 મહંત શ્રી ઋષિ ભારતી બાપુ, કોળી સમાજના આગેવાન એવા બ્રિજરાજસિંહ સોલંકી, નરેશભાઈ બારિયા તેમજ દાહોદ જિલ્લાના કોળી સમાજના આગેવાનો દ્વારા ભગવાન માતાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે લીમખેડા તાલુકામાંથી ભગવાન માતાની શોભાયાત્રા કાઢી કોળી સમાજ ખૂબ જ બહોળી સંખ્યામાં જોડાયો અને દેવગઢ બારિયા ખાતે પહોંચ્યો હતો અને કોળી સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયો હતો। રિપોર્ટ ગોવિંદભાઈ પટેલ સાથે ગોરધનભાઈ પટેલ, દાહોદ। बोलो यार, आभार मानीए खाबर साहेब कोળી સમાજના બધા આપણા આગેવાનો વડીલોનું સ્વાગત છે। આ મૂર્તિની સ્થાપના જિલ્લા વહીવટી તંત્ર અને ખાબર સાહેબની આગેવાની હેઠળ પહેલી વાર આપણે એની સ્થાપના કરી હતી। સમાજની માંગણી પ્રમાણે કાયમી એની સ્થાપના કરીને આજે ભગવાન માતાની જન્મ જયંતિએ આની કાયમી આપણે સ્થાપના કરીએ છીએ। હિન્દુ ધર્મ અને પુરાણોની અંદર જે રીતેનો ઉલ્લેખ થયો છે એવા સૂર્યવંશી એ રાજા હતા। ધર્મ, ન્યાય અને સમૃદ્ધિથી રાજ એમને કર્યો। તે બહાદુરી હોય, એકતા હોય, ધર્મ પ્રેમી હોય એવા માધાતા ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદના કરીને આજે સમાજ માટે, સમાજના વિકાસ માટે જે રીતે ભારતીય જનતા પાર્ટી કામગીરી કરી રહી એ પ્રવાસન હોય, યાત્રાધામ હોય, અને મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં વિકસિત ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત, નયા ભારતની દિશામાં આગે કૂદવા માટે આપણે બધાને હાથ કરીએ છીએ। અને ભારતીય બાબુર આપણે બધા બંને સમાજને સાથે રાખીને સમાજનો વિકાસ થાય, જોડાનો વિકાસ થાય એ દિશામાં કામ કરીને આપો છો। માતા પ્રત્યે સમાજના બધા વડીલો, કર્મચારી મિત્રો અમે આભારી છે। ધન્યવાદ। ત્યારે માનદાતા મહારાજની મૂર્તિ અહીંયા જ્યારે વસાવા સાહેબ હતા 1 કલાક માટે સ્થાપિત કરવાનું કીધું હતું અને ત્યારે સમાજના વટનો સવાલ હતો અને ઇનડાયરેક્ટલી ભાભોર સાહેબ, બચુભાઈ ખાબડ સાહેબ બધા સાથે જ હતા અને સમાજના બધા સંગઠનો, એમાં આદિવાસી સમાજ પણ સપોર્ટમાં હતો અને એ બધાની શુભ ભાવનાથી આજે 2025માં માનદાતા મહારાજ કાયમને માટે મૂર્તિ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા છે। એ સમાજ માટે ગૌરવનો વિષય છે અને આટલી સુંદર વ્યવસ્થા કરી છે એટલે આપણે સમાજના બધાય સમાજના પ્રમુખશ્રીઓ, ભાભોર સાહેબ, એના સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ સાહેબ અને બ્રિજરાજભાઈના તો અહીંયા યુવાનોને માર્ગદર્શન હોય જ છે, પછી બહેન ઈશ્વરાનંદ ભારતીજી એનું ને દિનેશભાઈનું એનું લીડિંગ હોય છે। એટલે બધા જે સંગઠનના પ્રમુખ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ આશીર્વાદ। અને આ વિસ્તારમાં એક વસ્તુ યાદ રાખજો કે બિરસા, ફૂલે, આંબેડકર આ ત્રણેય એક જ રહેવા જોઈએ, સમજાય છે ને? એમાં ક્યારે જો આઝાદ ભારતમાં હજુ પણ આઝાદીનો અનુભવ કરવો હોય તો જ્યારે માનદાતા મહારાજની રેલી ત્યાંથી નીકળે ત્યારે બિરસા મુંડા ભગવાનને પણ હાર કોળી સમાજના ભાઈઓ પહેરાવો જ જોઈએ। એટલે અહીંયા જ્યારે રથ આવે ત્યારે આદિવાસી સમાજના ભાઈઓ માનદાતા મહારાજને હાર પહેરાવો જોઈએ। તો ભવિષ્યમાં ઓબીસી, એસટી આ ત્રણેય સમાજ
હું તો એમ કહું ભવિષ્યમાં પાવરમાં આવે અને એના માટે આપણા સમાજ પાસે એટલા પાવરફુલ નેતાઓ છે, નેતૃત્વ છે, બરાબર. એટલે બધા સંપીને રહ્યો, પરસ્પરમ ભાવ્યંતઃ શ્રેય, આ હંમેશા આપણું મિશન હોવું જોઈએ. આટલું કે વિરમું છું. બોલે માનદાતા મહારાજ કી જય. માનદાતા ભગવાન કી જય. માનદાતા ભગવાન કી જય. જાન્યુઆરીના રોજ માનદાતા ભગવાનના પ્રાગટ્ય દિવસે જે આપણા ભગવાન છે, જે આપણા ઈષ્ટદેવ છે, એના સાનિધ્યના જન્મદિવસ આજે ભેગા થયા ત્યારે તમામ સફેદ ટોપી વાળા તમામ ટોપી નથી મૂકી એવાનો ડાક એટલા માટે ઉપર ડુંગર ઉપર દેવ આવેલો છે એટલે દેવગઢ બારિયાના વસે. નહીં તો તમે નજર કરો, જામનગરમાં જામ સાહેબ, રાજકોટમાં રાજસિંહ, ભાવનગરમાં ભાવસિંહ, ઉદયપુરમાં ઉદયપુર પોતાના રાજાઓના નામથી એ શહેરો વખણાય છે, જ્યારે બારિયા સ્ટેટ માત્ર બારિયા કોળી સમાજથી ઓળખાય છે. આપણા સમાજનું ભૂતપૂર્વના ઘણા બધા લોકોએ શોષણ કર્યું, અંગ્રેજોથી માંડીને મોગલોથી માંડીને બધા જ લોકોએ.
આપણા સમાજના વાડા પાડા બારિયા, પરમા, ચૌહાણ, ડાયરા, કોળી, લબડા, સોલંકી અને આપણે જુદા જુદા વિભાગમાં વહેંચી દેવામાં આવ્યા. આપણે એક ન થવા દીધા. પણ જ્યારે સાહિત્ય શાસ્ત્રોમાં અભ્યાસ કર્યા પછી ખબર પડી કે આપણો પણ ભગવાન કોળી સમાજનો છે, જેમ આદિવાસી સમાજના બિરસા મુંડા ભગવાન છે. કરી દેશો તો જ આપણો સમાજ આગળ આવશે. એટલે શિક્ષણનો વ્યાપ પહેલા સમાજમાં વધારવો પડશે. તેની સાથે આપણા સમાજનું શોષણ, ગાડીઓ લઈને સગાઈ કરવા જવું, મરણમાં કપલ લઈને જવું, મોઢે ઓઢાણ કરવું. હવે તો પેલું 5માની અંદર બધું જમાઈ પડે છે, 5મો વેચવાનું આવ્યું અને ફરી પાછા 12મામાં પણ ભેટ આપે. એમાં ને એમાં